ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ત્રીજું પ્રકરણ પિક્ચર સુરેખ સમીકરણમાં 7મા સેશનમાં 7મા લેક્ચરમાં દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ મેળવવાની ત્રીજી રીત, ચોકડી ગુણાકારની રીત અથવા ક્રેમરની રીત આગળ ધપાવીએ. છેલ્લા સેશન 6માં આપણે ઘણા બધા દાખલા કર્યા. હજી આપણે થોડાક દાખલા કરીએ કે જેથી આપણો વિશ્વાસ વધે. પહેલો દાખલો તો લોપની રીતનો જે દશાંશવાળો હતો એ જ દાખલો આપણે અહીંયા કરીશું. ત્યાર પછીનો દાખલો બહુ અગત્યનો છે, એ પણ કરીશું અને એ રીતે આપણે આગળ વધીશું. આજનો મારો પહેલો જ દાખલો છે 0.3x પ્લસ 0.4y બરાબર 2.5 અને 0.5x ઓછા 0.3y બરાબર 0.3. તમે આ જ દાખલો લોપની રીતમાં જોશો તો પહેલાં આપણે 3/10, 4/y, 25/10 મૂકીને લસા લીધો હતો અને એવું જ અહીંયા કર્યું હતું. એટલે કે 3x/10, 4y/10, 25/10 અને અહીંયા કર્યું હતું 5x/10, 3y/10, 3/10. તમે ડાબી બાજુનો લસા લીધો હતો એટલે 10 આવ્યો હતો, એટલે 3x વત્તા 4y બરાબર 25/10. અહીંયા 5x ઓછા 3y, આપણો લસા 10 હતો, 3/10. આ 10 અહીંયા અંશમાં જતા રહેશે એટલે ઉડી જશે, એટલે 3x વત્તા 4y બરાબર 25. આ તમારું એક સમીકરણ થઈ ગયું. એ જ રીતે 5x ઓછા 3y બરાબર 3. આ બીજું સમીકરણ તમારું થઈ ગયું. બરાબર કે નહીં? હવે આપણી પદ્ધતિ પ્રમાણે 3x વત્તા 4y ઓછા 25 બરાબર 0 પ્રમાણિત સ્વરૂપ. 5x ઓછા 3y ઓછા 3, આ તમારું પ્રમાણિત સ્વરૂપ. હવે આપણે x, y અને અચળ સંખ્યા એટલે 1 એના સહગુણક લખીએ તો 3, 4 ઓછા 25, 5 ઓછા 3 ઓછા 3. હવે x ની નીચે આને રાખીને આનો ને આનો ગુણાકાર ઓછા 12. આનો એટલે કે ઓછા અને 75 બરાબર વાયની નીચે આને છોડી દો. એટલે કે હવે ઉભા રહો, તમને પાછું અહીંયા મુશ્કેલી પડશે કે સર ડાયરેક્ટ કેમ કરી રહ્યા છે, તો હું એક સ્ટેપ વધારી દઉં કે જેથી પ્રોબ્લેમ ન નડે તમને. કે x ની નીચે
4 ઓછા 3 ઓછા 25 ઓછા 3 વાયની નીચે તમારું -25 3 થી શરૂ થશે, 3 ને 5 આવશે અને અચળ સંખ્યા 1 ની નીચે 3 ને 5 થી શરૂ થશે, 4 અને ઓછા 3 આવશે. આ તમે કરશો એટલે હું ઉપર લખું છું કે જેથી તમને જોવામાં મુશ્કેલી ના પડે. x પહેલા હું ડાબાથી જમણે જાઉં એટલે ઓછા 12 તો ઓછાની દિશાની, ઓછા 3 ગુણ્યા ઓછા 25 75. એ જ રીતે હું y લઈશ, અહીંયાથી તો અહીંયા જ જઈશ એટલે ઓછા 125 ગુણાકાર કરીએ એટલે 12 તો ઓછા જ આવે, 3 તેરી 9. એ જ રીતે હું અચળ પદ 1 લઈ અહીંયા પણ જઈશ, ઓછા 9, અહીંયા તો ઓછા જ આવે, 5 ચોખ્ખું 20. તો આ તમારો ચોકડી ગુણાકાર આપણે કર્યો. તો અહીંયા x ઓછા 12 ઓછા 75, y ઓછા 125 અહીંયાથી 3 તેરી 9 માં -3 છે ને એટલે અહીંયા -3 છે, સોરી, એટલે ઓછા 9 એટલે વત્તા 9 અને અહીંયા ઓછા 9 ઓછા 20 ઓછા 29. x અપોન ઓછા 87, y અપોન 116, 1 અપોન 29. હવે તો a બરાબર b બરાબર c, એનાથી બીજું કંઈ કરવાનું જ નથી આપણે. તો x અપોન -87, બંને ઓછા છે માટે ધન થઈ જાય, 29 ગુણ્યા x બરાબર 87 ગુણ્યા 1 એટલે x બરાબર 87 અપોન 29 એટલે 3, 29 તેરી 87. ત્યાર પછી બીજું y અપોન ઓછા 116 ઓછા 29, બંને પાછા ઋણ છે એટલે 29 ગુણ્યા y 116 ગુણ્યા 1, 116 ભાગ્યા 29, 29 ચોખ્ખું 116. તો તમે જુઓ કે આપણી કરેલી પદ્ધતિ પ્રમાણે જો દાખલો ગણીએ તો ચોકડી ગુણાકાર પણ અઘરા નથી. દશાંશવાળો હોય તો એને સૌથી પહેલાં સાદા સ્વરૂપમાં ફેરવજો, પ્રમાણિત સ્વરૂપમાં ફેરવજો, સહગુણકો લખજો, એક્સના સહગુણકોને છોડીને બાકીના લખજો, વાયના છોડીને બાજુના લખજો અને અચળ સંખ્યાના છોડીને બાજુમાં લખજો. અને ત્યાર પછી તો સાદુરૂપ આપવું એ તો બહુ જ સહેલું છે. હવેનો દાખલો મેં કહ્યું એ પ્રમાણે સરસ છે, થોડો અઘરો પણ છે. તમારે પણ 2-3 વાર પ્રેક્ટિસ કરવી જ પડે, નહીં તો આ દાખલો આવડે નહીં. નિશાનીઓમાં થાપ થઈ જવાય એટલે જવાબ ઊંધો આવી શકે. અને એ દાખલો છે કે નીચેના સમીકરણ યુગ્મનો ઉકેલ ચોકડી ગુણાકારની રીતે મેળવો. x
अपॉन ए प्लस वाई अपॉन बी बराबर ए प्लस बी અને બીજું છે x अपॉन ए स्क्वेर y अपॉन बी स्क्वेर बराबर 2. હવે તમે જુઓ કે અહીંયા ઉકેલ આપણે x અને y ના શોધવાના છે એટલે અંશમાં છે એટલે તમારા માટે a અને b એ બધી વાસ્તવિક સંખ્યાઓ જ થઈ ગઈ તો એનો તો તમે લસા લઈ જ શકો એટલે ab વાળું પદ આવે કદાચ લસામાં તો આપણે પહેલા તો એવું વિચાર્યું હતું કે અજ્ઞાત સંખ્યા ગુણાકાર રૂપે આવે તો એ સમીકરણ યુગ્મ બને નહીં પણ અહીંયા ઉકેલ મેળવવા માટેની અજ્ઞાત સંખ્યાઓ x અને y છે માટે a અને b ચાલે તો હું આનો લસા લઉં તો ab અહીંયા a છે એટલે xb એટલે કે bx અહીંયા b છે એટલે ay બરાબર a પ્લસ b તો bx પ્લસ ay ab ગુણાકારમાં જશે a પ્લસ b bx પ્લસ ay આખું પદ આ બાજુ આવે એટલે માઇનસ ab a પ્લસ b ઇક્વલ્સ ટુ 0. આ તમારું એક સમીકરણનું સ્વરૂપ આવી ગયું. બીજામાં પણ a સ્ક્વેર અને b સ્ક્વેર તમારો લસા આવશે. a સ્ક્વેર તો છે જ એટલે b સ્ક્વેર x અહીંયા b સ્ક્વેર છે એટલે a સ્ક્વેર y બરાબર 2. આને આ બાજુ લઈ જાઉં b સ્ક્વેર x પ્લસ a સ્ક્વેર y 2a વર્ગ b વર્ગ એટલે b સ્ક્વેર x a સ્ક્વેર y માઇનસ 2a વર્ગ b વર્ગ 0. આ તમારું 2 નંબર આવી ગયું. તો જુઓ તમે બંને સમીકરણ તો બનાવી દીધા. હવે આપણે x y ને એકના સ્વરૂપમાં આની રકમો લખવી પડશે બરાબર. તો હું અહીંયા આ ભૂસી કાઢું છું અને આ સમીકરણ જ રાખું છું કે જેથી લખતા ફાવે. હવે જુઓ x y અને 1 અહીંયા પહેલો b છે અહીંયા a છે અને અહીંયા માઇનસ ab છે ને તો માઇનસ a સ્ક્વેર b માઇનસ a b સ્ક્વેર થઈ જાય. અથવા આપણે બીજી રીતે કરીએ તો આવું પણ થઈ જાય કે માઇનસ જ એકલા હું બહાર રાખું છું a સ્ક્વેર b પ્લસ a b સ્ક્વેર અહીંયા b સ્ક્વેર a સ્ક્વેર અને માઇનસ 2a વર્ગ b વર્ગ. હવે સહગુણકો લખવા પડશે. x વખતે x છોડી દેવાનો તો x માં આ છોડી દો a વર્ગ માઇનસ a વર્ગ b b વર્ગ માઇનસ
2a વર્ગ b વર્ગ બરાબર. હવે y ની વાત કરીએ તો આ પદ તો લખવું જ પડશે, માઇનસ a વર્ગ b પ્લસ ab વર્ગ કૌંસ પૂરો માઇનસ 2a વર્ગ b વર્ગ અને આના પછી b અને b વર્ગ એકના પણ લખવા પડશે તો b વર્ગ અને a વર્ગ. હવે તો આપણે આ ગુણાકાર જ કરવાના આવશે. x આનો ગુણાકાર માઇનસ 2a ઘન b વર્ગ થશે. એનો અહીંયા ગુણાકાર કરો તો આ થાય. પછી માઇનસની નિશાની રાખું છું હું અને છગડિયા કૌંસમાં માઇનસ કૌંસમાં a વર્ગ b વત્તા a ઘન b વર્ગ. એટલે કે તમે a વર્ગને અહીંયા a વર્ગ જોડે ગુણિત નાખો તો એક સ્ટેપ ઘટી જશે, એટલે a ચતુર્ઘાત b વત્તા a ઘન b વર્ગ બરાબર y. આનો ને આનો ગુણાકાર a વર્ગ b ઘન, પણ માઇનસ તો હું રાખું જ છું, માઇનસ a વર્ગ b ઘન વત્તા ab ચતુર્ઘાત. પછી આવશે ઓછા માઇનસ અને પાછા માઇનસ 2a વર્ગ b ઘન બરાબર છે. અને આના બરાબર પાછું લખવું પડશે એ હું નીચે લખું છું, 1 b અને a વર્ગ એટલે a વર્ગ b માઇનસ a b વર્ગ. તમે આ બરાબર ધ્યાનપૂર્વક જુઓ કે નિશાનીની રમતો છે, એના સિવાય કશું જ આ દાખલામાં નથી. આટલું જો તમને બરાબર આવડી જાય, આટલા ગુણાકાર જો તમે બરાબર કરો અને હવે પછી જો સાદું રૂપ આપવાનો પ્રયત્ન કરો તો દાખલો ખોટો પડી શકે નહીં. કઈ રીતે? તો હવે આપણે જોઈએ. કે તમારું x તો છે જ. હવે અહીંયા તો માઇનસ 2a ઘન b વર્ગ બરાબર. હવે તમે જુઓ કે a ચતુર્ઘાત b, તો પછી આપણે શું કરી શકીએ અહીંયા? બોલો, કોઈ કહી શકશો? પહેલા તો હું માઇનસ 12 જ રાખું છું હજી, અને હું આ માઇનસની નિશાનીને ધ્યાનમાં લઈ લઉં. એ ચતુર્ઘાત b, 12 માઇનસ છે અહીંયા આની બહાર, એટલે માઇનસ a ઘન b વર્ગ. હજી મેં માત્ર આ માઇનસનો મેળ પાડ્યો, આ માઇનસનો નથી પાડ્યો. પછી y તો ખરા જ. y માં અહીંયા તમે જુઓ માઇનસ છે તો પહેલા જ માઇનસ a વર્ગ b ઘન, અહીંયા માઇનસ છે માટે માઇનસ ab ચતુર્ઘાત. અને તમે એકમાં તો આપ્યું જ છે a વર્ગ b ઓછા ab વર્ગ, તો હું ab સામાન્ય કાઢી લઉં, a ઓછા b
ફરી પાછું એક્સ, નિશાનીઓ બદલી કાઢું, માઇનસ 2a³ બી વર્ગ માઇનસ a² બી વત્તા a³ બી વર્ગ. અહીંયા ઓછા છે માટે મેં નિશાની બદલી કાઢી. બરાબર વાય. અહીંયા તમે જુઓ કે a² બી³ માઇનસ છે અને આ પણ ab² છે. તો હું શું કરીશ કે કાં તો આનું આ રાખું a² બી³ ઓછા ab² એટલે કે a² બી³ અહીંયા એક એક્સ, આ અને આ સજાતીય પદો છે. -2 + 1 એટલે માઇનસ a³ બી વર્ગ ઓછા a² બી બી વર્ગ ઇક્વલ્સ ટુ વાય a² બી³ અને આ તે બિંદુ છે. હવે અહીંયા x તમારો a³ સામાન્ય નીકળશે અને b પણ સામાન્ય નીકળશે એટલે ઓછા a અને વત્તા b એટલે a ઓછા b. અહીંયા તમારો ab સામાન્ય નીકળશે એટલે a ઓછા b અને અહીંયા તો તમારો ab a ઓછા b. તો તમે જુઓ કે બધે સરખું સામાન્ય નીકળી ગયું અને બધે સરખું સામાન્ય નીકળ્યું એટલે કે પડી જશે આપણા માટે. તો શું થશે તમે જુઓ x a³ બી a માઇનસ બી બરાબર 1 ab a માઇનસ બી. તો હું x અહીંયા લઈ લઉં તો અંશમાં જતા રહે. અહીંયાથી પણ a એકવાર નીકળી જાય, b નીકળી જાય એટલે x બરાબર a². આ તમારો એક ઉકેલ આવી ગયો. હવે બીજા માટે કરીએ y ab a ઓછા b અને એક ab a ઓછા b. તો y બરાબર
આ તમારો બીજો ઉકેલ આવી ગયો. તમે જુઓ કે આટલો દાખલો મોટો હતો, સાદુરૂપ અઘરું હતું, જવાબ તો બહુ સામાન્ય આવ્યો. હવે તમે અહીંયા એક વસ્તુ કદાચ ઓબ્ઝર્વ કરી હશે અથવા તમે રિફર બીજેથી કંઈ કરતા હશો, તો મેં કૌંસ શરૂઆતમાં છોડ્યા નહીં, નિશાની પણ એની એ રાખી. તો તમે પહેલેથી કૌંસ છોડી નિશાની બદલીને પણ દાખલો આરામથી ગણી શકો, તો પણ તમારો જવાબ આ જ આવે, આમાં કોઈ ફેર પડે નહીં. એટલે આપણે શું કરીશું કે આજે તો તમે આ રીતે દાખલો ગણો, પહેલેથી કૌંસ છોડીને હું દાખલો તમને નેક્સ્ટ ટાઈમ કરાવીશ, એટલે તમે આજે આની પ્રેક્ટિસ કરી શકો. કૌંસ છોડીને જો તમને દાખલો સહેલો પડતો હોય તો એ દાખલો પણ હું આવતા વખતે 8મા સેશનમાં શરૂઆત ત્યાંથી કરીશ કે બંને દાખલા, એક જ દાખલો બે રીતે, કાં તો કૌંસ છોડ્યા વગર કાં તો કૌંસ છોડ્યા પછી, એ બેમાંથી જે રીત તમને સહેલી પડે એ પ્રમાણે તમે આ દાખલો આરામથી ગણી શકો. હવે ત્યાર પછીનો એક દાખલો છે કે જે દાખલાઓમાં તમે જાતે કરી શકવાના છો. 5x + 8y = 18. મને યાદ છે ત્યારે કે મેં તમને આપી દીધા છે, આમ તો છતાં પણ તમે પ્રયત્ન કરજો. બરાબર, ફરી વાર રિપીટ કરું છું, કદાચ કોઈથી રહી ગયું હોય તો જોવાનું. બરાબર, તો આ તમારી ક્રેમરની રીત થઈ અથવા તો ચોકડી ગુણાકારની રીત થઈ. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ મેળવવાની ત્રણેય રીતો જોઈ. આપણે ઘણા બધા સેશનો પસાર કર્યા. તમને ત્રણેય રીત આવડતી હોવી જોઈએ, અને એનું કારણ મેં તમને કહ્યું હતું કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો એમ કહ્યું હોય તો તમને જે રીત પસંદ પડે કરી શકો, પસંદગી તમારી છે. તમને આદેશની રીત ફાવે તો એનાથી દાખલો ગણો, તમને લોપની રીત આવડે તો તમે દાખલો એનાથી ગણો, તમને ક્રેમરની રીત કે ચોકડી ગુણાકારની રીત ફાવતી હોય તો તમે દાખલો એ રીતે ગણો, કોઈ જ પ્રોબ્લેમ નહીં. પણ પેપરમાં ઘણી વખતે અને મોટા ભાગે એ લોકો જ રીતનું નામ આપી દે કે ભાઈ આ રીતે તમે આ દાખલાનો ઉકેલ મેળવો, તો પછી આપણી પાસે કઈ રીત કરવી એની પસંદગી ના રહે. એ માટે કરીને આપણે ત્રણેય રીત બરાબર મગજમાં બેસાડવી પડે. હવે આપણે મેં તમને ચાર્ટ આપ્યો તો એ પ્રમાણે કૂટ પ્રશ્નો પર જવાનું છે, અને મેં એ વખતે કહ્યું હતું કે કૂટ પ્રશ્નો એ માથાકૂટ પ્રશ્નો ભલે રહ્યા પણ જો સમજીએ તો સહેલું છે. તો હું તમને કૂટ પ્રશ્નના પહેલા સામાન્ય સિદ્ધાંતો શીખવી દઉં. એક સિદ્ધાંત આપણે ઉંમરનો લીધો હતો, તો કે એમાં ભાઈ તમારે હાલની ઉંમરથી શરૂઆત કરવાની, આપ્યું હોય ભલે ગમે તે, એના વિશે આપણે ઘણી ચર્ચા કરી ગયા છે. ત્યાર પછી આપણે 2 અંકની સંખ્યાના સ્વરૂપની વાત કરીએ. 2 અંકોની સંખ્યા. તમને જુઓ, પહેલા હું સમજાવું છું કે માની લો કે 52 છે એક સંખ્યા, તો આ 2 અંકની થઈ જ. આને એકમનું સ્થાન કહેવાય, આને
દશકનું સ્થાન કહેવાય. ઓકે, આ સંખ્યા કઈ રીતે બની? તો દશકની સ્થાન કિંમત 10, આપેલો અંક 5, આની એકમની સ્થાન કિંમત 1, આપેલો અંક 2, આનો સરવાળો 10 × 50 + 2 52 થઈ ગયા. તો પહેલા તમારે આ સ્વરૂપ મગજમાં રાખવું પડે. દશક માટે 10, એકમ માટે 1. બીજું આ 5 અને 2 એ એના અંકો કહેવાય. હવે માની લો કે હું આને ઉલટાવી દઉં તો સંખ્યા કઈ થઈ જશે? 25. તો આ દશક થશે, આ એકમ થશે. તો અહીંયા 10 × 2, અહીંયા 1 × 5 થઈ ગયા 25. આ સિદ્ધાંત પર આપણે ઘણા બધા દાખલા ગણવાના છે. હવે આપણને તો એવું જ કીધું હશે કે 2 અંકોની એક સંખ્યા ખબર નથી, 52 છે, 25 છે, 45 છે, 60 છે, કશી જ ખબર નથી. તો આપણે એના માટે ધારવું પડે. તો માની લો કે હું એકમના અંક માટે x ધારું છું અને દશક માટે y. તો આની સ્થાન કિંમત 10 × y, આની કિંમત 1 × x, એટલે કે તમારી આ મૂળ કિંમત 10y + x જેટલી થઈ. હવે જો હું રકમોને ઉલટાવું છું તો આપણે ધારેલા તો x અને y જ છે, પણ x અહીંયા જતા રહ્યા અને y અહીંયા આવ્યા. તો 10 × x + 1 × y, એટલે કે 10x + y બરાબર રિવર્સ સ્વરૂપ થઈ ગયું. તો જ્યારે પણ 2 અંકોની સંખ્યાની વાત આવે ત્યારે એકમના અંક માટે x, દશકના અંક માટે y ધારી લેવાનો. તો એ જે ધાર્યા એ આપણે અંકો ધાર્યા, પણ એ અંકોની કિંમત કેટલી થઈ? આ થઈ. આને મૂળ સંખ્યા લોકો કહે છે. શું કહે છે? મૂળ સંખ્યા. પછી કે એને ઉલટાવવાથી મળતી, તો આ તમારી નવી સંખ્યા થઈ. તો જો તમે એકમ માટે x અને દશક માટે y ધારો તો મૂળ કિંમત 10y + x જેટલી થાય અને નવી સંખ્યા 10x + y જેટલી થાય. આ બરાબર તમે ધ્યાનમાં રાખજો. ત્યાર પછી આપણે લંબચોરસ વિશે વાત કરીએ. આ લંબાઈ, આ અને આ સરખી, પહોળાઈ અને આ સરખા. તો લંબચોરસમાં હંમેશા લંબાઈ, તો હું એને L કહું, એને પહોળાઈ કરતાં મોટી જ માનવાની. આ તમે મગજમાં રાખજો કે મોટી કિંમતને લંબાઈ જ લેજો, નાની કિંમતને પહોળાઈ. આની પરિમિતિ તમને જો કે તો 2L + b સૂત્રથી મૂકશું. આનું ક્ષેત્રફળ કે તો લંબાઈ × પહોળાઈ લઈશું. બરાબર. જો ચોરસ હોય તો ચારે બાજુ કેવી હોય? સમાન જ હોય. તો બધી જ લંબાઈ જ કહેવાય. બરાબર. તો એની પરિમિતિ L + L + L + L એટલે 4L અને ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ.
તો આ તમારે યાદ રાખવાના રહેશે. ત્યાર પછી આપણે કાટકોણ ત્રિકોણ લઈએ. માની લો કે હું એબીસી નામ આપી દઉં. તો બી 90 છે, તો આ તમારો કર્ણ થશે. શું થશે? બરાબર છે. તો એસી એ કર્ણ થાય ક્યારે? જ્યારે બી માપનો બી બરાબર લેવું. તો પછી એબી અને એસી એ બાકીની બે બાજુ રહી ગઈ. એ કાટખૂણો સમાવતી બે બાજુઓ છે. અહીંયા તમે પાયથાગોરસ લગાવી શકો. જે 9મા ધોરણમાં આપણે શીખ્યા છીએ. એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ. આનું ક્ષેત્રફળ કેટલું થાય? કાટકોણ ત્રિકોણનું હેરોનના સૂત્રમાં જોયું હતું 1/2 ગુણ્યા કાટખૂણો સમાવતી બે બાજુનો ગુણાકાર. તો તમારે આ સૂત્રો પણ યાદ રાખવા પડશે. ત્યાર પછી આપણે સિક્કાની વાત કરીએ. બરાબર. માની લો કે 1 રૂપિયાના સિક્કા છે અને 5 રૂપિયાના સિક્કા છે. તો હું 1 રૂપિયાનો એક સિક્કો બંનેનો લઉં, બંને માટેનો, તો આની કિંમત 1 જ રૂપિયો થાય. આની 1 ગુણ્યા 5 જેટલી થાય. 2 સિક્કા લઉં તો 2 ગુણ્યા 1 2 ગુણ્યા 5 જેટલી રૂપિયામાં કિંમત થાય. આનો અર્થ કે આને હું x કહું અને આને y કહું, તો અહીંયા માટે 1x થાય, અહીંયા 5y થાય, અહીંયા 2x થાય, અહીંયા 1y થાય, 5y થાય. તો આ રીતે આપણે કુટ પ્રશ્નોમાં આગળ વધવું પડે. આટલું જો તમને આવડે તો ઘણા બધા દાખલા તમને આવડે. ત્યાર પછી કે બે સંખ્યાઓ એમનો સરવાળો, તો એક સંખ્યા x હોય બીજી y હોય તો આ એનો સરવાળો થયો. એમનો તફાવત એટલે કે બાદબાકી કે x ઓછા y. પણ અહીંયા ધ્યાન એ રાખજો કે જ્યારે હું x ઓછા y લઉં છું ત્યારે હું ધારી લઉં છું કે x મોટા છે, y નાના છે, તો જ તફાવત ધન આવશે. તમે કહેશો કઈ રીતે? તો જુઓ, આના માટે હું સમજાવું કે હું x બરાબર 3 લઉં અને y બરાબર 2 લઉં તો 3 ઓછા 2 1 ધન આવ્યો. પણ માની લો કે આવું હોત તો 2 ઓછા 3 બરાબર
આપણને કુટ પ્રશ્નમાં ધન તફાવત જ આપે છે કે ધન તફાવત આટલો છે. એટલે કે જ્યારે પણ તફાવતની વાત આવે ત્યારે આપણે શાને મોટી સંખ્યા ધારીએ છીએ, શાને નાની ધારીએ છીએ, એ બરાબર વિચારી લેવાનું, એ પ્રમાણે સ્ટેપ મૂકવાનું. તો આ તમારા બે સંખ્યાના સરવાળા અને તફાવતની વાત થઈ. બે સંખ્યાઓ, તેમાં એક મોટી પણ હોઈ શકે અને એક નાની પણ હોઈ શકે. જો તમને એવો સંબંધ આપ્યો હોય તો ધારો કે મોટી સંખ્યા x છે, નાની સંખ્યા y છે, તો x પ્લસ y થાય. એટલે કે પ્રશ્નમાં જે સ્વરૂપે સંખ્યાઓની વાત કરી હોય એ વસ્તુ આપણે ધારી લેવાની રહેશે. આટલા બેઝને ધ્યાનમાં રાખીને આપણે નેક્સ્ટ ટાઈમ લેક્ચર 8માં કુટ પ્રશ્નો કરીશું. પણ મેં કહ્યું એ પ્રમાણે એ પહેલાં આપણે AB વાળો દાખલો શરૂઆતના સ્ટેજે કૌંસ છોડીને કઈ રીતે થઈ શકે એ કરીશું. ભલે 10-15 મિનિટ વધારે જતી, પણ આપણે જરૂર કરીશું. અને ત્યાર પછી આપણે આ બધાને ધ્યાનમાં રાખીને 1 બાય 1 ચોપડીના કુટ પ્રશ્નો અથવા મારે જે કંઈ વધારાના કરાવવાના છે એ કુટ પ્રશ્નો વિશે વિચાર કરીશું. આજે આપણે અહીંયા અટકશું. થેન્ક યુ વેરી મચ.